ગીર સોમનાથ પોલીસે વાહન ચાલકોને વાહન હંકારતી વખતે તમામ પ્રકારની તકેદારી અને દિશા નિર્દેશોનું પાલન કરે તે માટે ગાંધીગીરી શરૂ કરી છે। ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર પ્રત્યક્ષ વાહન ચાલકને ગુલાબનું પુષ્પ આપીને ટ્રાફિકના નિયમનું પાલન કરવા પ્રેરિત કરી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરી છે। ગીર સોમનાથ પોલીસે વાહન ચાલકોની સૂચિતા રૂપે વાહન ચલાવે અને અકસ્માતની સંખ્યા ઘટે તે માટે ગાંધીગીરી શરૂ કરી છે। ગીર સોમનાથ પોલીસે આજે બાઇક ચાલકો કે જેમના દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ થતો હોય તેવા બાઇક ચાલકોનું ગુલાબનું પુષ્પ આપીને તેમને નિયમનું પાલન કરવા પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસનો આ પ્રયાસ વાહન ચાલકોની જાગૃતિમાં વધારો થાય તેમજ પ્રત્યેક વાહન ચાલકો ટ્રાફિકના નિયમનું ચુસ્ત પાલન કરે તો અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય અને પોલીસની કામગીરી પણ સરળ બને તેવા હેતુ સાથે ગુલાબનું પુષ્પ સાથે ગાંધીગીરી શરૂ કરી છે। પાછલા કેટલાક વર્ષોમાં વાહન ચાલકોની સંખ્યામાં અચાનક તીવ્ર ગતિએ વધારો થઈ રહ્યો છે, જેની સામે અકસ્માતોની હારમાળ પણ સર્જાઈ રહી છે। આવા સમયે પ્રત્યેક વાહન ચાલક ટ્રાફિકના નિયમોનું પાલન સાથે પોતાનું વાહન હંકારે તો અકસ્માતના કિસ્સાઓમાં ખૂબ જ ઘટાડો લાવી શકાય છે। આ આશય સાથે લોકોના ટ્રાફિક નિયમોની જાગૃતિ આવે તેવા ઉદ્દેશ સાથે આજથી ગીર સોમનાથ પોલીસ ગુલાબના પુષ્પ સાથે માર્ગો પર ગાંધીગીરી કરતી જોવા મળી હતી। રિપોર્ટર રાજેશભાઈ જાની, આઝાદ મીડિયા લાઈવ, કોડીનાર। આજ રોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે 2023 નિમિત્તે કોડીનાર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર કોડીનાર પોલીસ દ્વારા અને ટ્રાફિકના જવાનો દ્વારા કોડીનાર ટાઉનમાં વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો પાળવા, હેલ્મેટ પહેરવું અને ટ્રાફિકના નિયમોમાં એક લાઇનમાં ગાડી ચલાવવા બાબતે સમજ કરવામાં આવેલી। જે લોકો ટ્રાફિકના નિયમો સારી રીતે પાળે છે, હેલ્મેટ વગેરે પહેરે છે, તેઓને ગુલાબનું ફૂલ આપી અને વધુને વધુ લોકોને ટ્રાફિકના નિયમો પાળે તેના માટે પ્રોત્સાહિત કરવાની કામગીરી, ટ્રાફિકના નિયમોની પત્રિકાનું વિતરણ, ટ્રાફિકના અલગ અલગ ચિહ્નોનું માર્ગદર્શન આપતા અલગ અલગ ચિહ્નોનું દર્શાવતું પેમ્પલેટ વગેરે પત્રિકાઓ આપી ટ્રાફિક બાબતે ખૂબ અવેરનેસ વધે અને લોકોને સહકાર મળી રહે તેના માટેનો એક કાર્યક્રમ આજરોજ કરવામાં આવેલ છે। લોકોનો પ્રતિભાવ ખૂબ જ સારો મળેલો છે અને અમોએ તેમને જે પત્રિકાઓ અને ચિહ્નો ટ્રાફિકના અલગ અલગ ચિહ્નો બાબતની પત્રિકા આપી તેનું તેઓએ ખૂબ સારી રીતે નિરીક્ષણ કર્યું અને પોતે અમને એવી બાંહેધરી પણ આપી છે કે તેઓ પોતાના કુટુંબમાં આજુબાજુમાં પણ આ પત્રિકાઓનું વિતરણ કરશે અને લોકોને ટ્રાફિક બાબતે વધુ જાગૃત કરવા માટે પોલીસને સહકાર આપશે। થેન્ક યુ।